ઇટાદરા જિલ્લા પંચાયત સીટના 20થી વધુ સામાજિક કાર્યકરો ભાજપમાં જોડાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતાઓ છે। તે પહેલા માણસા તાલુકાના ઇટાદરા જિલ્લા પંચાયત સીટના સામાજિક 20થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। માણસા વ્હાઇટ હાઉસ ખાતે ગાંધીનગર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। આ સાથે તમામ કાર્યકરોને જિલ્લા પ્રમુખે ભાજપમાં આવકાર્યા હતા। ગાંધીનગર જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ ચૌધરી, ગાંધીનગર જિલ્લા ઉપપ્રમુખ કિપાલસિંહ ચાવડા, મંત્રી દિનેશભાઈ પટેલ, મહામંત્રી કિરણભાઈ ચૌધરી સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આજે માણસા તાલુકા જિલ્લા સીટ ઇટાદરાથી માન્ય ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ સાહેબના 3 વર્ષના વિકાસ કામોને લઈ, જિલ્લા પંચાયત સદસ્ય બેન શ્રી શિલ્પાબેનના વિકાસ કામોને લઈ, તાલુકા સંગઠન અને એમના માધ્યમથી આજે જે રીતે વિકાસ ગુજરાત સરકારમાં થયો છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે વિકાસ થયો છે એનાથી પ્રેરાઈને આજે ઇટાદરા સીટના 30 જેટલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, અન્ય વિવિધ સમાજના લોકો આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાયા છે। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કામ કરી રહ્યા છે, એમની પ્રેરણા લઈને જે રીતે આ દેશને અત્યારે વિશ્વ ફલક પર મૂકવાનું કામ આ બંને મહાનુભાવોએ કર્યું છે, ત્યારે અને માણસા વિધાનસભામાં અમારા આ જુજારુ ધારાસભ્ય માન્ય જે.એસ. પટેલ સાહેબના વિકાસ કામો, જિલ્લા પંચાયત સદસ્ય બેન શ્રી શિલ્પાબેનના માધ્યમથી થયેલા કામો, આ બધાથી પ્રેરાઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે આ બધા કાર્યકર્તાઓ જોડાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આ સૌ કાર્યકર્તાઓનું જિલ્લા અધ્યક્ષ તરીકે હું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું।